હોસ્પિટલમાં દર્દી સારવાર માટે જાય છે કે પછી લૂંટાવા માટે? ગુજરાતમાં દવાઓના ભાવને લઈને સામે આવેલા આક્ષેપોએ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની સામે ગંભીર સવાલ ઉભા કર્યા. આરોપ છે કે કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓને બહારની સરખામણીએ ઘણી વધુ કિંમતે દવાઓ ખરીદવા મજબૂર કરવામાં આવે છે. એક કેસમાં તો હોસ્પિટલના સ્ટોર અને બહારના કેમિસ્ટ વચ્ચે એક જ પ્રિસ્ક્રિપ્શન પર હજારો રૂપિયાનો ભાવફેર હોવાનો દાવો કરવામાં આવ્યો. આક્ષેપો એવા પણ છે કે ઊંચી એમઆરપી, મર્યાદિત ઉપલબ્ધતા, હોસ્પિટલ સ્ટોરની મોનોપોલી અને ડિસ્કાઉન્ટના નામે વધુ નફો કમાવવાનો ખેલ ચાલી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે દર્દીને દવા ક્યાંથી ખરીદવાની સ્વતંત્રતા છે કે નહીં? શું દવાઓના ભાવ અને માર્જિનમાં વધુ પારદર્શિતા જરૂરી છે? શું નિયમનકારી તંત્રે આવી ફરિયાદોની કડક તપાસ કરવી જોઈએ? અમદાવાદ અને ગુજરાતની દરેક હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવાના આ જ ખેલ ચાલી રહ્યો છે. ડિસ્કાઉન્ટના નામે લૂંટાતી પ્રજાને રોકવી હોય તો સરકાર દ્વારા માર્જિનની વ્યાખ્યા કડક અમલ કરે તો જ લૂંટાતી બંધ થશે, તેવા પ્રકારનું પણ હવે ક્યાંક ને ક્યાંક નિવેદનો સામે આવી રહ્યા છે. અને દવાઓના બિલમાં હજારો રૂપિયાનું ક્યાંક ને ક્યાંક હવે ગોટાળા કરવામાં આવી રહ્યા છે. દવાની મૂળ કિંમત અને વેચાણ ભાવની ટકાવારી આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ દવા કેટલા રૂપિયાની એમઆરપીમાં આવે છે, તેની પડતર કિંમત કેટલી છે, તેનો સપ્લાય ભાવ કેટલો છે અને ભાવમાં કુલ કેટલો ફરક પડે છે. એમઆરપી જે મેડિસિન છે, વાઇલ્ડસ્ટોન મેડિસિન, જેની એમઆરપી 384 રૂપિયા છે, તેનો સપ્લાય ભાવ 16 રૂપિયા છે અને તેને બજારમાં 384 રૂપિયામાં વેચવામાં આવે છે. 308 રૂપિયાનો નફો હોસ્પિટલો અને કેમિસ્ટો દ્વારા હવે કમાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે આવી જ રીતના હવે દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે. કારણ કે ગરીબ દર્દીઓ જ્યારે હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે ત્યારે તેમની સાથે આવા પ્રકારની લૂંટ કરવામાં આવે તો સ્વાભાવિક છે, પ્રશ્નો થવા સ્વાભાવિક વસ્તુ છે. સરકાર દ્વારા માર્જિનની વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક અમલમાં નથી અથવા તો અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક હવે ચૂક થઈ રહી છે, તો તેના કારણે પણ આવા પ્રકારની ઘટના બની શકે છે. ફાર્મા કંપનીઓની આજે મનમાની ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. અમદાવાદ અને ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે. ખાનગી હોસ્પિટલ દર્દીઓને લૂંટી રહ્યા છે તેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. દર્દીઓની સારવાર કે પછી દવાઓના નામે લૂંટનો ખેલ ચાલી રહ્યો છે, તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રૂપિયાનો ભાવફેર પણ જોવા મળતા હોય છે. દર્દીઓ દવાના નામે લૂંટાઈ રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે વરિષ્ઠ તબીબ ડોક્ટર અશોક મહેતા જોડાઈ ગયા છે. અશોકભાઈ, હોસ્પિટલોમાં દર્દીઓને લૂંટવામાં આવે છે તેવા આક્ષેપોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અશોકભાઈ. હા, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, દવા ઇન્ડસ્ટ્રી એ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડિયામાં એ બહુ મોટું મહત્વ ધરાવે છે. હવે જે આ દવા કંપનીઓ અને ડોક્ટરો વચ્ચેની સાંઠગાંઠની જે વાત છે, એમાં બેઝિકલી 3 જણાનું નેક્સસ હોય છે: ડોક્ટર, કેમિસ્ટ અને કંપનીઓ, દવા બનાવતી અથવા વેચતી કંપનીઓ. હવે સામાન્ય રીતે કાયમ એવા કિસ્સાઓ બહાર આવે છે અથવા તો એવા આક્ષેપો થતા રહે છે કે ડોક્ટર અને કંપનીઓ, દવા કંપનીઓ વચ્ચે કંઈક મેળાપીપળું હોવાને કારણે દવાઓ ખોટી લખાતી હોય છે, જરૂર વગરની લખાતી હોય છે, બિનઉપયોગી લખાતી હોય છે, વધારે ભાવની લખાતી હોય છે, વગેરે વગેરે. હવે બેઝિકલી જ્યારે જોઈએ ત્યારે જે સોલો પ્રેક્ટિશનર્સ છે, ડોક્ટર્સ જે ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરે છે, એના પ્રમાણમાં જે મોટી કોર્પોરેટ હોસ્પિટલો છે અથવા તો મોટી બિગ ગ્રુપ હોસ્પિટલો છે કે જ્યાં પ્રમાણમાં ઘણા જ હાઈ વોલ્યુમમાં ખૂબ મોટી માત્રામાં દવાની ખરીદી થતી હોય છે અને દવાનું વેચાણ થતું હોય છે, એ લોકો પાસે ઇન હાઉસ ફાર્મસી સ્ટોર હોતા હોય છે. એટલે જે આ રીતની મોટી કોર્પોરેટ હોસ્પિટલો અથવા મોટી ગ્રુપ હોસ્પિટલો છે, એમાં ઘણી બધી બિનજરૂરી કોઈ વાર નકામી પરચેસ થતી હોય અથવા તો ફાર્મા કંપનીના કોઈ પણ જાતના હેન્ડ ઇન ગ્લોવ્સને કારણે કે કોઈ પણ વધારે માત્રામાં દવાઓ લખવામાં આવતી હોય, વેચવામાં આવતી હોય. હવે આ માટે જે 2 વસ્તુ જરૂરી છે કે મેડિકલ સોસાયટીઝ છે અથવા કોઈ બી આરોગ્ય વિષયક એટલે ડોક્ટરોની સોસાયટી, એસોસિએશન છે અથવા કોન્ફરન્સીસ જે કંઈ થતા હોય છે કે આજકાલ બહુ જ વેબિનાર, સેમિનાર થતા હોય છે, તો આ બધામાં બી જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ જે સ્પોન્સરશિપ આપે છે એ એક મોટું દૂષણ થઈ ગયું છે. કારણ કે આ બાના હેઠળ જે એનએમસી, નેશનલ મેડિકલ કમિશને થોડી ઘણી માત્રામાં છૂટ આપી છે કે ફાર્મા કંપનીઓ કોઈ ડોક્ટરને ઇન્ડિપેન્ડન્ટ
ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ડિવિજ્યુઅલ ડોક્ટર્સને કઈ સ્પોન્સરશિપ ના આપી શકે, પરંતુ આ રીતની કોન્ફરન્સના નામે એસોસિએશનને સોસાયટીને આપી શકે. પરંતુ થતું એવું હોય છે કે આવી જરૂરી કોન્ફરન્સ ન હોવા છતાંય એવી ઊભી કરવામાં આવતી હોય છે કોન્ફરન્સનો રાફડો ફાટે છે, વેબિનાર, CME વગેરે વગેરે, અને એમાં જે કંઈક ખર્ચ થતો હશે એક્સ અમાઉન્ટનો એના કરતા 10 ગણું 10x ટાઈમ્સની સ્પોન્સરશિપ લેવામાં આવતી હોય છે અથવા મળતી હોય છે, અને એ એક જાતનો પૈસાનો દુરુપયોગ થાય છે. અને જે અશોકભાઈ, કોન્ફરન્સીસ અશોકભાઈ, હોસ્પિટલ અથવા તો ડોક્ટરો પર્ટિક્યુલર કોઈ દર્દીને દબાણ કરી શકે કે ના તમે અમારી હોસ્પિટલનું જે કેમિસ્ટ છે ત્યાંથી જ તમે દવા લો? ના ના ના, બિલકુલ નહીં. એ ક્યારેય ના કરી શકે દબાણ, અથવા તો એવું. હા, પેશન્ટની, દર્દીની કન્વિનિયન્સ હોય, એને બહાર લેવા ના જવી હોય અને ત્યાં જ યોગ્ય ક્વોલિટી દવા રીઝનેબલ પ્રાઇસીસમાં મળતી હોય તો એને એક ઓપ્શન આપી શકે કે અહીંયા અમારા પોતાના ફાર્મ. પરંતુ તમારી વાત સાચી છે કે માત્ર આ ઓપ્શન નથી આપવામાં આવતું અથવા સજેશન નથી, ઘણી વખત ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક જાતનો દબાણ અથવા તો કમ્પલ્ઝન જ કરવામાં આવે છે કે ઓકે. અને ઘણી બધી જગ્યાએ તો ઇન્ડોર પેશન્ટમાં એવું થતું હોય છે કે પેશન્ટના રિલેટિવને એમ જ કહી દેવામાં આવે કે નીચેથી દવા આવી જશે ફાર્મસીમાંથી, એટલે કે પોતાના ઓન ફાર્મસી, ઇન સ્ટોર ફાર્મસી માંથી, અને આ એનું બિલ છે ને એ છેવટે દવા ટોટલ બિલ હોસ્પિટલના બિલ જોડે ઇન્ક્લુડ થતું હોય છે. કેટલી દવાઓ આવે છે, શું એનો ઉપયોગ થાય છે, કેટલી વપરાય છે, કેટલી વધે છે, પાછી જાય છે, એનો કોઈ તાળો હોતો નથી. એટલે ફાર્મસી ડોક્ટર છે પોતાની ઇન હાઉસ ફાર્મસી કે આઉટ હાઉસ ફાર્મસી નું કોઈ પણ વખત એવું દબાણ ના કરી શકે, અથવા તો આ જ જગ્યાએથી તમે દવા લેશો તો જ યોગ્ય રહેશે એવું ના કહી શકે. એટલે જે ડોક્ટર, હોસ્પિટલો અને કંપનીઓની વાત આપણે કરી, હવે જે કેમિસ્ટની વાત છે કે જે વિક્રેતા છે, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર અને અશોકભાઈ, એકદમ ટૂંકમાં તમારી વાત બતાવજો, સમયનો અભાવ છે. તો કેમિસ્ટનું કામ બી આમાં દવાઓના વેચાણ માટે બહુ પેલું હોય છે, કારણ કે કેમિસ્ટ બી ઘણી વખત સ્કીમમાં દવાઓ, એટલે દવા કંપનીઓ એમને સ્કીમમાં કંપનીઓ આપે છે, અને પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલના નામે એ લોકો સબસ્ટિટ્યુટ ખૂબ કરતા હોય છે, અથવા હોસ્પિટલોને દવાઓને અથવા ડાયરેક્ટ પેશન્ટોને એવી સબસ્ટિટ્યુટ દવાઓ ઓછી ગુણવત્તાની, હલકી ગુણવત્તાની આપતા હોય છે. એટલે આ અંગે બેઝિકલી NMC અને મેડિકલ કાઉન્સિલ બહુ ક્લિયર છે, અને આ જાતના કોન્ફરન્સીસના નામે અથવા તો બિનજરૂરી એકેડેમિકના નામે ના થવા જોઈએ સ્પોન્સરશિપ. અને જે ગવર્મેન્ટે બી એ જોવાની જરૂર છે કે અત્યારે જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એ કેમિકલ અને ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી હેઠળ છે, ખરેખર એને હેલ્થ મિનિસ્ટ્રી જોડે સાંકળવી જોઈએ. અને જે DPCOની જે વાત છે, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી, એમાં બી ક્યારેક અતિરેક થાય છે. સારી દવાઓ એ લોકો DPCOમાં મૂકી દે છે, તો એને કારણે કંપનીઓ એ બનાવતી નથી અને પેશન્ટને અવેલેબલ થતી નથી. એટલે આ બધા મુદ્દાઓ છે. અને જે જેનરિકની દવાઓનું આપણને જે કંઈ છેલ્લા 10 વર્ષમાં વધ્યું છે કે જેનરિક દવાઓનો ઉપયોગ કરો, પણ જેનરિક દવાઓની ક્વોલિટી સામે ખૂબ પ્રશ્ન થાય છે, કારણ કે કોઈ ક્વોલિટી કંટ્રોલ મળતો નથી. એટલે આ બધા જ મુદ્દાઓ છે. માત્ર ડોક્ટરો જવાબદાર નથી, પરંતુ ડોક્ટર, કેમિસ્ટ, દવા કંપનીઓ અને કોન્ફરન્સીસ અને ગવર્મેન્ટ. બિલકુલ અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.